માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું જે નવું બિલ્ડિંગ જે બન્યું છે તેને આજ રોજ એક્ઝેક્ટ 1 વર્ષ પૂર્ણ થયું છે। તદુપરાંત 26 જાન્યુઆરી 1926 ના રોજ જે નડિયાદનું જૂનું ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ છે તે બનેલું, એટલે 26 જાન્યુઆરી 2026 ના તેને 100 વર્ષ પૂર્ણ થયા છે। આ અંતર્ગત આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિયાદ બાર એસોસિએશન, નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના તમામ સ્ટાફના સભ્યો તેમજ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આજ રોજ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં સૌ વકીલ મિત્રો, સરકારી વકીલશ્રીઓ તેમજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સ્ટાફના સભ્યો છે તે તમામ સૌ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આજ રોજ ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે જૂના બિલ્ડિંગને 100 વર્ષ અને નવા બિલ્ડિંગને 1 વર્ષ પૂર્ણ થયું છે। સરકાર દ્વારા જે આ બનાવવામાં આવેલું છે બિલ્ડિંગ તે ખૂબ જ અત્યાધુનિક અને એક રોલ મોડેલ ટાઈપનું બિલ્ડિંગ છે। તેથી સ્ટાફ, કર્મચારી અને વકીલોમાં પણ ખૂબ જ ખુશાલીનો માહોલ છે, જે અંતર્ગત આજરોજ આ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। એસોસિએશન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત કરવામાં રક્ત શિબિર કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું। 28 જાન્યુઆરી ગઈ સાલ એક વર્ષ થયું છે અને નડિયાદ કોર્ટને ઉદ્ઘાટન થઈ 1 વર્ષ થયું છે। આ નિમિત્તે આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં નડિયાદના એડવોકેટ મિત્રો તેમજ સ્ટાફના સભ્યો ભાગ લેનાર છે। તો આ રક્તદાન શિબિરને સફળતાપૂર્વક પાર થાય એવી અમારી બધાને શુભેચ્છાઓ છે।